નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દિલખડ પરિવારમાંથી હું મહેશવાળા આજના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ધોરણ 10 ની અંદર જે 10મું પ્રકરણ છે ભારત કૃષિ, એના વિશે આપણે જે વાત કરી રહ્યા છીએ એમાં આજે વિગતવાર આપણે અભ્યાસ કરવાનો છે. થોડું પુનરાવર્તન કરી લઈએ કે અત્યાર સુધી આપણે શું શું ભણ્યા. એમાં આપણે વાત કરીએ કે ભારત છે કૃષિ પ્રધાન દેશ છે. એમાં આપણે વાત કરી હતી કે ભારતમાં કૃષિના પ્રકારો જે 6 પ્રકાર છે, જેની અંદર આપણે વાત કરી હતી કે જીવન નિર્વાહની ખેતી છે, સૂકી ખેતી છે, આદ્ર ખેતી છે, બાગાયતી ખેતી છે, સઘન ખેતી છે અને સ્થળાંતરિત ખેતી છે. આ ઉપરાંત આપણે કૃષિ પદ્ધતિઓ પણ ભણી ગયા, સજીવ ખેતી છે, મિશ્ર ખેતી અને ટકાઉ ખેતી. આ ઉપરાંત ભારતમાં ઘણા બધા પાકોનું ઉત્પાદન થાય છે, જેમાં આપણે ધાન્ય પાક, કઠોળ વર્ગના પાકો છે, તેલીબિયા છે, પીણા છે, રોકડિયા પાકો વગેરે વિશે વિગતવાર અત્યાર સુધી અભ્યાસ કર્યો. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે એના વિશે ઘણી ચર્ચાઓ કરી. હવે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ખાસ ભારતમાં આવેલા કેટલાક ટેકનિકલ અને સંસ્થાકીય સુધારાઓ વિશે વિગતમાં અભ્યાસ કરવાનો છે. શા માટે? તો કે આપણે જાણીએ છીએ કે આઝાદી પહેલા આપણી જે ખેતી પદ્ધતિ હતી, જે કૃષિ પદ્ધતિ હતી, એકદમ જૂની પુરાણી હતી. આપણા જે સાધનો હતા એ પણ કેવા હતા? ખૂબ જ જૂના હતા. જેમ કે આપણે વાત કરીએ તો સાધનોમાં દાંતરડું છે, હળ છે, કોદાળી છે વગેરેનો ઉપયોગ થતો હતો. પણ સમયાંતરે જેમ જેમ નવા સંશોધનો થતા ગયા એમ નવા ઉપકરણો છે, નવા સાધનો છે, એનો પગપસરો કરતા ગયા એટલે કે એ નવા સાધનો છે એ વધુમાં વધુ ઉપયોગમાં આવતા ગયા. જેમ કે આજે આપણે વાત કરીએ કે જે આપણે હળ, દાંતરડું અને કોદાળીનો ઉપયોગ કરતા હતા એની જગ્યાએ ટ્રેક્ટર છે, ટેલર્સ છે, થ્રેશર છે, હાર્વેસ્ટર છે. આજે આપણે જાણીએ ઘઉંની કાપણી માટે પણ પહેલા જે આપણે કાપવા પડતા પછી એને વાવવા પડતા, એની જગ્યાએ થ્રેશર અને હાર્વેસ્ટર આવી ગયા છે, જેના કારણે એની કાપણી પણ ઝડપથી થઈ જાય છે અને ઘઉંના દાણા પણ ઝડપથી છૂટા પડી જાય છે. આ ઉપરાંત વાત કરીએ તો આજે આપણે જોઈએ કે ભાઈ નવા રાસાયણિક ખાતરો છે, બીટી બિયારણો છે, હાઇબ્રિડ બિયારણો છે, જંતુનાશક દવાઓ છે, જૈવિક નિયંત્રકો છે, ફુવારા પદ્ધતિ, ટપક સિંચાઈ પદ્ધતિ, નવી સિંચાઈ પદ્ધતિનો પણ ઉપયોગ કરી રહ્યા છે. તો આ બધી બાબતોના કારણે આપણે આજે જોઈએ કે જે પહેલાની ખેતી પદ્ધતિ હતી અને આજની જે ખેતી પદ્ધતિ છે એમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા, ઘણા બધા સુધારાઓ થયા. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ખાસ જે કૃષિની અંદર આવેલા બે પ્રકારના સુધારાઓ, એક ટેકનિકલ સુધારાઓ એટલે કે જે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે જે કાંઈ સુધારા આવ્યા છે તે, અને બીજા સંસ્થાકીય સુધારાઓ કે આપણી સરકાર દ્વારા જે કાંઈ ખેડૂતો માટે નવા કાયદાઓ ઘડવામાં આવ્યા છે તે, આ બંને કાયદાઓ વિશે, બંને સુધારાઓ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આજે જોઈએ કે ખાસ ભારતની જે કૃષિ વ્યવસ્થા છે એમાં આવેલા ટેકનિકલ સુધારાઓ. તો ટેકનિકલ સુધારાઓ એટલે શું? તો કે જે આપણી કૃષિ વ્યવસ્થા છે, ખેતી વ્યવસ્થા છે, એમાં બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તનને આપણે ટેકનિકલ સુધારા કહેવાય. ફરી એકવાર વિદ્યાર્થી જોઈએ કે આપણી કૃષિ વ્યવસ્થામાં બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તનને, કે આપણે જે પહેલા બિયારણ વાપરતા હતા એ સાદા હતા, આજે આપણે હાઇબ્રિડ બિયારણો છે, આપણે કહેવાય કે નવા બીટી બિયારણો છે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. ખાતરની વાત કરીએ તો પહેલા છાણિયું ખાતરની વાપરતા હતા, એની જગ્યાએ આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી રહ્યા છીએ. ખેત સાધનોમાં પણ પરિવર્તન આવ્યા છે. આ બધામાં જે પરિવર્તન આવ્યું છે એ પ્રકારના પરિવર્તનને આપણે ટેકનિકલ સુધારો કહીએ છીએ અથવા ગણીએ છીએ. આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સિંચાઈ પદ્ધતિની, કે ભાઈ પહેલા જે સિંચાઈ વ્યવસ્થા હતી એમાં આપણે જાણીએ છીએ કે ભાઈ મોટા ભાગે કૂવામાંથી પાણી કાઢવા માટે કોસ કે રેટનો ઉપયોગ થતો હતો અને એ પદ્ધતિ કેવી ખૂબ જ જૂની હતી અને ધીમી હતી. તો એની જગ્યાએ આપણે જોઈએ કે શું થઈ ગયું, તો તેના બદલે આજે સબમર્સિબલ પંપ છે, મોનોબ્લોક પંપ છે, સોલર પંપ છે, ટપક સિંચાઈ પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ છે વગેરે દ્વારા સિંચાઈ વ્યવસ્થા થઈ રહી છે. તો જેથી કરીને ઉત્પાદનમાં અને ખેતીમાં પણ સારો એવો વિકાસ થઈ રહ્યો છે, ઉત્પાદન પણ વધી રહ્યું છે. એના પછી આપણે બીજી વાત કરીએ કે બીજો કયો પ્રકારનો સુધારો આવ્યો, તો કે જે જૂના આપણે ખાતર વાપરતા હતા, જે છાણિયું ખાતરની વાત કરીએ, આપણે જાણીએ છીએ કે ગામે ઉકરડા હોય અને એ ઉકરડાનો શું ઉપયોગ કરતા, તો કે ખાતર તરીકે ઉપયોગ કરતા. પણ આજે એની જગ્યાએ નવા રાસાયણિક ખાતરો જેમ કે ડીએપી, ડાયઅમોનિયમ ફોસ્ફેટ, એનપીકે, નાઇટ્રોજન ફોસ્ફેટ અને પોટાશ, યુરિયા ખાતર, જૈવિક ખાતર, પ્રવાહી જૈવિક ખાતર
તેમજ બાયોટેક બિયારણો છે એનો ઉપયોગ દિવસે દિવસે વધી રહ્યો છે વિદ્યાર્થીઓ, જેના કારણે પણ ખેતી ક્ષેત્રે ઘણા બધા સુધારાઓ આવી રહ્યા છે. એના પછી આપણે વાત કરીએ ખેડૂત પાક સંરક્ષણ માટે. આપણે જાણીએ છીએ કે પાક સંરક્ષણ ખૂબ જ જરૂરી છે, કારણ કે જ્યારે ખેતરમાં પાક ઊભો હોય ત્યારે ઘણા બધા જીવજંતુઓ છે, ઘણી બધી આપણે કહી શકાય કે રોગ છે, ફૂગ છે, એ પાકને લાગતી હોય છે. તો ખાસ પાકના સંરક્ષણ માટે નવા જંતુનાશક દવાઓ છે અથવા તો જૈવિક નિયંત્રકો છે, બાયો કંટ્રોલ છે, એનો પણ ખેડૂતો દિવસે ને દિવસે ઉપયોગ કરી રહ્યા છે. સરકાર દ્વારા પણ સતત ખેડૂતોને મદદ મળી રહી છે કે સરકાર દ્વારા સતત માહિતી ખેડૂતો સુધી પહોંચે. ખેડૂતો ખેતી વિશે, નવા સંશોધનો વિશે સતત જાગૃત બને, એ હેતુસર સરકારે પણ આપણે વાત કરીએ તો વિવિધ ચેનલો છે, રેડિયો છે, ટીવી, વર્તમાન પત્રો છે, ત્યારબાદ ડીડી કિસાન ચેનલ છે, મોબાઈલ દ્વારા કિસાન SMS છે, ત્યારબાદ આપણે કહીએ કે એકદમ ટોલ ફ્રી નંબર છે 1800 1800 આ જે ટોલ ફ્રી નંબર છે, જે કિસાન કોલ સેન્ટરનો છે, જેના ઉપર ફોન કરીને એકદમ વિનામૂલ્યે મફતમાં માહિતી છે, ખેતીને લગતી માહિતી પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપરાંત સરકારે આપણે વાત કરી કે સરકારે વેબ પોર્ટલ છે ખેડૂતો માટેના, કે જે વેબ પોર્ટલ ઉપર જઈને સીધી ખેડૂતોને જે કાંઈ અલગ માહિતી જોઈતી હોય પ્રાપ્ત કરી શકાય છે. આ ઉપરાંત આઈ ખેડૂત અને એગ્રી માર્કેટ જેવી એપ પણ બનાવવામાં આવેલી છે કે એ એપ દ્વારા પણ ખેડૂતો માહિતી પ્રાપ્ત કરી શકે છે. તો આવી સુવિધાઓ દ્વારા ખેતી ક્ષેત્રે વિપુલ પ્રમાણમાં સુધારો આવે, એમાં ઉત્પાદનમાં વધારો થાય, ગુણવત્તામાં સુધારો થાય, એ હેતુસર સરકારે ઘણી બધી આવી એમ કહી શકાય કે ટેકનોલોજી સાથે રિલેટેડ, કમ્યુનિકેશન રિલેટેડ ઘણી બધી એપ્લિકેશન્સ, ઘણી બધી ચેનલ છે, ઘણી બધી સુવિધાઓ છે, વેબ પોર્ટલો છે, શરૂ કર્યા છે. એના પછી વાત કરીએ કે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા જોઈએ તો કે સરકારે ખાસ કૃષિ મેળાઓનું આયોજન કર્યું છે કે જેથી કરીને કૃષિ મેળાઓ દ્વારા નવી બાબતો છે એ લોકો સુધી પહોંચે, એનાથી એ માહિતગાર બને, નવી તકનીકી છે, નવી પદ્ધતિઓ છે, એ આ કૃષિ મેળાઓ દ્વારા એમના સુધી પહોંચાડવામાં આવે છે. એક બાબત એ રહી કે વિદ્યાર્થી મિત્રો ગ્રામ સેવકોની નિયુક્તિ કરવામાં આવી છે. ખાસ ગ્રામ સેવકોની નિયુક્તિ કે ઘણી વખત શું બને કે ભાઈ ગામડાની અંદર આપણે જાણીએ છીએ મોટા ભાગનો ખેડૂત છે એ નિરક્ષર છે અને ગરીબ છે, જેના કારણે ઘણી વખત એવું બને સરકારે જે સુવિધાઓ બહાર પાડી છે કે ચેનલો છે, SMS છે, ટોલ ફ્રી નંબર છે, એપ્લિકેશન્સ છે, એના વિશેની માહિતી હોતી નથી, અથવા નવી આયોજન થતા હોય, યોજનાઓ હોય તો એના વિશે પણ ખેડૂતોને માહિતી હોતી નથી. તો આ જે ગ્રામ સેવક છે, એ ગ્રામ સેવક નવા સંશોધનો છે, નવી ટેકનોલોજી છે, નવી કોઈ બાબત છે, એનો પ્રચાર અને પ્રસાર છે એ ગામડાઓની અંદર કરીને ખેડૂતો સુધી માહિતી પહોંચાડવાનું કાર્ય કરે છે, અને આ ગ્રામ સેવકની નિયુક્તિ પણ સરકાર દ્વારા થાય છે. આજે દરેક જિલ્લાઓની અંદર ખાસ તાલીમી કેન્દ્રો, ખેડૂતો માટે તાલીમી કેન્દ્રો ખોલવામાં આવે છે, જેનાથી ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે કે ભાઈ ખેતી માટે કયા પ્રકારનો પાક લેવો હોય, કેવા પ્રકારની ખેતી કરવી હોય તો એના માટે કેવું આયોજન કરવું, કેવી વ્યવસ્થા કરવી, કેવી રીતે એની સાથે સંકળાવવા, તમામ બાબતોની માહિતી છે એ આ તાલીમ કેન્દ્રો દ્વારા અપાય છે. વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ. આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીની પણ સ્થાપનાઓ કરવામાં આવી છે. કૃષિ યુનિવર્સિટી આપણે જોઈએ કે દરેક વસ્તુ માટે એજ્યુકેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અભ્યાસ ખૂબ જ જરૂરી છે. તો ખાસ આજે આપણે જાણીએ છીએ કે આપણી સૌથી મહત્વની પાયાની જરૂરત હોય ને તો એ છે ખેતી, કારણ કે ખાધા વગર તો ચાલવાનું નથી ને, અને ખાવાનું આપણને ખેતીમાંથી જ પ્રાપ્ત થાય છે. તો જો દિવસે વસ્તી વધે છે તો એ વસ્તી માટે જરૂરિયાત પૂરી કરવા માટે ઉત્પાદન વધુ પણ ખૂબ જરૂરી છે. અને એ ઉત્પાદન વધશે કેવી રીતે? તો કે જ્યારે એમાં કોઈ નવા સંશોધનો થશે ત્યારે. તો એના માટે સરકારે ઘણી બધી કૃષિ યુનિવર્સિટીઓની પણ સ્થાપના કરી છે, જેમ કે દાંતીવાડા છે, જૂનાગઢ છે, નવસારીમાં છે અને આણંદમાં પણ આવેલી છે. આ જે સંસ્થાઓ છે એ નવા સંશોધનો કરે છે. કોઈ કદાચ પાકને લગતી તકલીફ હોય, સમસ્યા હોય તો એની ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે, અને સાથે સાથે નવા કૃષિવિદો એટલે કૃષિ વિશે જાણકાર લોકો છે એને તૈયાર કરે છે, જેથી કરીને ખેતી વિશે વધારે ને વધારે સંશોધન કરીને વધારે ને વધારે માહિતી પ્રાપ્ત કરી શકાય. આ ઉપરાંત કૃષિ સંશોધન કરતી રાષ્ટ્રીય કક્ષાએ પણ કેટલીક સંસ્થાઓ કાર્ય કરે છે, જેમાં બે સંસ્થાઓ મહત્વની છે. આપણે અહીંયા વાત કરીએ જેમ કે ICAR અને DARE.
બે સંસ્થાઓ મહત્વની છે. ICAR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને બીજી છે DARE ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન. આ બંને સંસ્થાઓ છે એ ખેતી ક્ષેત્રે ટેકનિકલ સુધારા લાવવા માટે નવા સંશોધનો કરે છે અને જેના દ્વારા ખેડૂતોને સતત માહિતી આપવામાં આવે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કૃષિમાં આવેલા સંસ્થાકીય સુધારાઓ. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આ બંને પ્રશ્નો ખૂબ જ મહત્વના છે, પૂછાઈ શકે. બરાબર, તો કૃષિમાં આવેલા સંસ્થાકીય સુધારાઓ. સંસ્થાકીય સુધારાઓ એટલે કેવા? તો કે જમીન માલિકી, ખેત ધિરાણ શબ્દનો અર્થ થશે લોન. આપણે જે સામાન્ય રીતે તમે લોન શબ્દથી તો પરિચિત હશો, એના માટે લોન શબ્દ વપરાય છે આપણે ઇંગ્લિશમાં અને એ ગુજરાતી શબ્દ છે ધિરાણ. તો કે જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલા સુધારાઓ હોય એ બધા સુધારાઓને સંસ્થાગત સુધારાઓ કહેવાય છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આઝાદી પહેલા આપણે જમીનદારી પ્રથા હતી. કોઈ એક વ્યક્તિ પાસે ઘણી બધી જમીન હોય અને બાકીના જે લોકો છે એમાં મજૂરી કરતા હોય, જેથી જમીનદાર છે એને વધારે લાભ મળતો રહે છે. બાકીના મજૂરો એ કાયમ મજૂરો છે, એનાથી એને કોઈ ફાયદો થતો નહીં. વર્ષો સુધી ત્યાં કામ કર્યા કરે પણ એની પરિસ્થિતિમાં, એની આર્થિક સ્થિતિમાં કોઈ સુધારો આવતો નહીં. તેના માટે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો આવે એ માટે સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી. જમીનદારી પ્રથા નાબૂદ કરી અને ખેડૂતોનું જે શોષણ થતું હતું એ અટકાવ્યું. સાથે સાથે ખેડૂતોના શોષણ અટકાવ્યું એટલું જ નહીં, પણ ખેડે તેની જમીનનો કાયદો બનાવીને ખરેખર ખેડૂતોને માલિકીનો સાચો હક પણ આપ્યો છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, બીજી વાત કરીએ કે જમીન ટોચ મર્યાદાનો કાયદો. જમીન ટોચ મર્યાદા કે કોઈ એક વ્યક્તિ પાસે, આપણે જાણીએ છીએ કે ભારતમાં જે આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો ગરીબીનું પ્રમાણ બહુ મોટું છે. તો ખાસ લોકો પાસે જે જમીન મર્યાદા છે, કોઈ પાસે બને તો કોઈ પાસે 100-200 વીઘા હોય, કોઈ પાસે 1 વીઘો પણ ના હોય. તો એના માટે જમીન છે અમુક મર્યાદામાં હોવી જોઈએ. એ હેતુસર સરકારે જમીન ટોચ મર્યાદાનો કાયદા દ્વારા જમીનની જે માલિકીની અસમાનતા હતી એ અસમાનતાને દૂર કરવા માટેનો પણ પ્રયત્ન કર્યો છે. આપણે હમણાં વિદ્યાર્થી મિત્રો વાત કરી કે ખાસ આપણો ખેડૂત છે કેવો છે? નિરક્ષર અને ગરીબ. મોટા ભાગના ખેડૂતો એવા છે કે એના જે ખેતરના કદ છે કેવા છે? નાના છે. અને ગરીબ હોવાના કારણે એ પોતે ખેતરમાં વાવેતર બિયારણ ખરીદવું હોય કે રાસાયણિક ખાતરો છે, જંતુનાશક દવાઓ છે, આના માટે એની પાસે પૈસા ના હોય તો એ કરે શું? તો એના માટે પણ સરકારે કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ કરી છે, જેમ કે કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરાય છે કે જેથી કરીને એ બિયારણ છે, જંતુનાશક દવાઓ છે, રાસાયણિક ખાતરો છે એ ખરીદી શકે અને પાકનું વાવેતર કરી શકે અને પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે બિયારણ અને જંતુનાશક દવાઓ ખરીદવા સબસિડી અને આર્થિક મદદ કરે છે. વિદ્યાર્થીઓ સરકાર છે એ ખેડૂતને જો એને બિયારણ ખરીદવું હોય કે જંતુનાશક દવાઓ ખરીદવી હોય તો એના માટે સરકાર એને આર્થિક મદદ કરે છે. આર્થિક મદદ કરે છે એટલે કે એને લોન આપે છે. અને લોન આપે છે એની સાથે સાથે એને સબસિડી પણ આપવામાં આવે છે. સબસિડી એટલે શું? તો કે અમુક રકમ છે એ જે લોન લીધી છે એમાંથી એને બાદ કરી દેવામાં આવે. સરકાર એને રાહત આપે છે. ઉદાહરણ તરીકે કે 1 લાખ રૂપિયા લીધા હોય, 1 લાખ લીધા હોય તો એમાંથી કદાચ 25% સબસિડી હોય તો 25,000 માઈનસ થઈ જાય. કેટલા ભરવાના રહેશે ખેડૂતને? 75,000. આ સબસિડી છે, સરકાર એને રાહત આપે છે કે જેથી કરીને એ રાજ્યને ધિરાણ આપવામાં આવ્યું છે એ પણ એ પોતાનું યોગ્ય રીતે પૂરું આપી શકે અને પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે. એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આપણે જે અત્યારના હાલના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એમના દ્વારા જ આ યોજના છે અમલમાં મૂકવામાં આવી છે, પ્રધાનમંત્રી પાક વીમા યોજના. કે ભાઈ ઘણી વખત એવું બનતું હોય છે કે પાક છે ને એક શેરના સટ્ટા જેવું છે. કેમ શેરના સટ્ટા જેવું છે? ભાઈ જેટલું વાયુ એટલું જ ઉગે એની ગેરંટી શું? ઘણી વખત બને કે વરસાદ વધુ પડી જાય, અતિવૃષ્ટિ,
ઘણી વખત એવું બને કે પાક બળી જાય, દુષ્કાળ, વરસાદ પડે જ નહીં, ઘણી વખત જીવાત લાગી જાય, કોઈ અકસ્માત નડી જાય, તો આવા સમયે ખાસ જો એ પાકનો વીમો ઉતરાવ્યો હોય તો જે પાકનું નુકસાન થાય છે એ બદલ સરકાર એમને આર્થિક સહાય કરે છે. એ માટે સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે એ અમલમાં મૂકી છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જે ઉપરના ટોપિકમાં વાત કરીએ જે નીચેના મુદ્દામાં છે કે દુષ્કાળ કે અતિવૃષ્ટિ સમયે આર્થિક સહાય. કે દુષ્કાળ હોય તો આપણે જાણીએ છીએ કે આપણે જાણીએ વરસાદ પડે એટલે તરત જ વાવણી થઈ જાય, ખેડૂતો વાવણી કરી નાખે. પણ વરસાદ પડ્યો અને વરસાદ ના જ પડ્યો તો પછી એક પડ્યો પછી આવ્યો જ નહીં. તો આપણે જાણીએ જો પાણીની સુવિધા ના હોય, જે ખેડૂતો પાસે પાણીની સુવિધા નથી, સિંચાઈની વ્યવસ્થા નથી, તો એ પાક છે વરસાદ પાણી નહીં મળે તો બળી જવાનો છે. અથવા તો અતિવૃષ્ટિ, પાક ધોવાય છે, તો એવા સમયે પણ ખેડૂતને નુકસાન છે. તો એ સમયે આવી જ્યારે કપરી પરિસ્થિતિ હોય ત્યારે પણ સરકાર દ્વારા આપણે કહીએ કે આર્થિક સહાય છે પૂરી પાડવામાં આવે છે. માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજીની વ્યવસ્થા. કે પાક જ્યારે તૈયાર થઈ જાય ત્યારે એ ખેડૂત છે ને વેચવા જાય છે માર્કેટ યાર્ડમાં, ત્યારે પહેલા કેવી વ્યવસ્થા હતી? દલાલ વચ્ચે હતા કે ખેડૂત પાસેથી જે વસ્તુ લીધી હોય એ ઓછા ભાવે લે અને માર્કેટ યાર્ડમાં વેચી દે, તો ખેડૂતને તો કોઈ મળે નહીં. તો આજે માર્કેટ યાર્ડમાં ખેડૂતોને યોગ્ય ભાવે પોતાની વસ્તુ પોતાનો યોગ્ય ભાવ મળે, પોષણક્ષમ ભાવ મળી રહે એટલા માટે ખુલ્લી હરાજીની પ્રક્રિયા છે એનો પણ અમલ કરવામાં આવ્યો છે. ખેડૂતોને ખેત પેદાશના યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ છે, ખરીદ વેચાણ સંઘ છે, સહકારી ધોરણે ચાલતા ગોદામો છે, શીતગૃહો છે, પરિવહન છે, સંદેશા વ્યવહાર છે વગેરે સુવિધાઓ પણ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે. થોડાક શબ્દો સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ કે ખેડૂતોને ભાવ મળી રહે એટલા માટે અહીંયા અમુક શબ્દ આપ્યા. સહકારી મંડળી, ખરીદ વેચાણ સંઘ છે તો એ ખરીદ છે અને એને યોગ્ય ભાવ આપશે. પણ જેમ કે સહકારી ધોરણે ગોદામો એટલે કે માલ સામાન સંગ્રહવા માટે ખાસ એનો સંગ્રહ થાય જેથી કરીને એનો યોગ્ય સમય ઉપયોગ કરી શકાય, યોગ્ય સંગ્રહ સ્થાન. શીતગૃહો, કોલ્ડ સ્ટોરેજ. આપણે જાણીએ છીએ ઘણા બધા પાક એવા હોય કે એને ખાસ તમે ઘરમાં જોયું હશે કે ભાઈ ઘણા બધા પાક ફળાદી કે તમે વસ્તુ લાવે ફ્રીજમાં મૂકવી પડે તો લાંબા સમય સુધી સારા રહે. તો એમ જે ઘણા બધા પાક એવા હોય કે જેને ઠંડા વિસ્તારમાં રાખવા પડે તો એના માટે ઘણા બધા કોલ્ડ સ્ટોરેજ શીતગૃહો છે એની પણ સરકારે વ્યવસ્થા કરી છે. સાથે વાત કરીએ કે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે સૌથી મહત્વની બાબત છે પરિવહન. વાહન વ્યવહારની સુવિધા હોવી જોઈએ, તો વાહન વ્યવહારની સુવિધાઓ છે. ત્યારબાદ સંદેશા વ્યવહાર પણ આજે ખૂબ જ સારું એવું કાર્ય કરે છે. ઝડપથી માહિતી તમે રોજ ન્યૂઝપેપરમાં વાંચતા હશો કે રોજે રોજ કઈ વસ્તુનો કેટલો ભાવ છે એ પણ સરકાર દ્વારા ઘણી બધી વસ્તુનું નક્કી કરવામાં આવે. તો ઉપરાંત મોબાઈલ દ્વારા, ટીવી દ્વારા, ઘણી બધી રેડિયો દ્વારા આ માહિતી સતત લોકો સુધી પહોંચતી રહે છે. તો આવી ઘણી બધી સુવિધાઓ છે એ સરકાર દ્વારા ખેડૂતોને માહિતગાર બનાવવા, ખાસ જાગૃત બનાવવા માટે એ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત સરકારે નક્કી કરેલા જે પોષણક્ષમ ભાવ છે, ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઘણી વખત તમને પૂરું નામ પૂછે કે સરકારે નક્કી કરેલા ભાવે ખરીદી કરવા માટે કેટલીક સંસ્થાઓ છે એ આપણા ભારતની અંદર કાર્ય કરે છે. એમાંની આપણે ત્રણ સંસ્થા વિશે આપણે અહીંયા વાત કરીએ કે ખાસ ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, જેનું ટૂંકું નામ છે NAFED. આપણે ફરીવાર એકવાર જોઈ લઈએ. નેશનલ નો N, એગ્રીકલ્ચર નો A, ફેડરેશન નો FED. શોર્ટ ફોર્મ લીધેલું છે વિદ્યાર્થી મિત્રો કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા NAFED. બીજા સંસ્થાની વાત કરીએ આપણે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ, ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ્સ ગ્રોવર્સ ફેડરેશન, એનું પણ એક ટૂંકું નામ આપણે જોઈએ કે ગુજરાત ચિયા ઓઇલ ઓ, ત્યારબાદ ફેડરેશન નો FED, ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ્સ ગ્રોવર્સ ફેડરેશન. એના પછી મહત્વની સંસ્થા રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB, નેશનલ એન્ડ ડેરી ડી, ડેવલપમેન્ટ નો પણ D અને બોર્ડ નો B.
વિદ્યાર્થી મિત્રો, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ તમને એમ થાય કે આ સાહેબ ખેતી સાથે કેવી રીતે સંકળાયેલું છે, તો આપણે જાણીએ છીએ પશુપાલનની પ્રવૃત્તિ છે એ પણ ખેતી સાથે જોડાયેલી છે. કેમ? તો કે પશુઓ માટે જે ઘાસચારો ઉગાડવામાં આવે એ ખાસ પશુ માટે જોઈએ છે, અને ઘાસચારો ખેતીમાંથી નીકળે છે ને, એટલા માટે આ જે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ છે એ પણ ખાસ ખેતી સાથે સંકળાયેલી સંસ્થા છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ કે આના પછી આપણે હરિયાળી ક્રાંતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે જે વાત કરી કે ભારતની અંદર જે કૃષિ ક્ષેત્રે આવેલા બે ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા, બંને પ્રશ્નો ખૂબ જ જરૂરી છે. બંને ઘણી વખત અલગ અલગ રીતે પૂછાતા હોય છે, અને ઘણી વખત એવું બને કે મોટા પ્રશ્નોમાં પૂછી નાખે. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણી જે બોર્ડની જે પેપર સ્ટાઇલ છે એમાં ઘણી વખત થોડા ઘણા સુધારાઓ જે પેપર કાઢનાર વ્યક્તિ છે કરી શકે છે. તો આ બંને પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી છે કહી શકાય, અને બહુ ઈઝી પણ છે. તમે શોર્ટમાં આપણે લઈ લઈએ તો વાત કરીએ તો ટેકનિકલ સુધારા એટલે શું? તો કે ટેકનોલોજીની અંદર આવેલા સુધારા. તો વિદ્યાર્થી મિત્રો, તમને એટલો ખ્યાલ જ હોય ટેકનોલોજીમાં સુધારા કયા કયા આવ્યા. તો પહેલા જે કોષ હતી, રેડ હતી, એની જગ્યાએ પંપ આવી ગયા, ફુવારા પદ્ધતિ આવી ગઈ, નવા નવા ખાતર આવ્યા, નવી નવી જંતુનાશક દવા આવ્યા. બાકી સંશોધનને જ અનુરૂપ છે, અને સંશોધન થાય તો જે યોગ્ય રીતે આપણે ટેકનોલોજી સુધારો હોય તો જે ઉપયોગમાં આવી શકે. ત્યારબાદ આપણે જોઈએ કે ટીવી છે, રેડિયો છે, મોબાઈલ એપ્લિકેશન છે, આ બધું ટેકનોલોજી છે. ગ્રામ સેવકો સુધી માહિતી પહોંચાડવામાં આવી રહી છે, કૃષિ મેળાઓ યોજાઈ રહ્યા છે, ત્યારબાદ યુનિવર્સિટીઓની સ્થાપના થઈ રહી છે. આ બધું ટેકનોલોજી આધારિત છે. આ બધું જ ટેકનોલોજી આધારિત છે. ટેકનિકલ તમારે શબ્દ જ સમજવાનો છે વિદ્યાર્થી મિત્રો, બહુ ઈઝી છે. તમારે ટેકનિકલ સુધારા આવે એટલે તમને ખેતીમાં જેટલા પણ ટેકનોલોજીમાં આવેલા સુધારા છે એ તમે આરામથી એમાં સમાવેશ કરી શકો. એવું નથી કે આને એન્ડ આવી છે. ખેતી ક્ષેત્રે જે કાંઈ સુધારા થયા ટેકનોલોજી બધા તમે આમાં સમાવેશ કરી શકો છો. થોડીક આગળ વાત કરી લઈએ બીજી કે સંસ્થાકીય સુધારાઓમાં, કે સરકાર ખેડૂતો માટે નવી નવી યોજનાઓ અમલમાં મૂકે જ છે. ખેડૂતો માટે નવી નવી યોજનાઓ મૂકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ છે, જનધન યોજનાઓ છે, હમણાં જ અમલમાં મૂકી રહી. તો જે ખાસ ખેતી માટે આ ઉપરાંત ઇનામ યોજનાઓ છે. ઇનામ યોજના કે ભાઈ જે ખેડૂત છે, ઘણી વખત શું બને કે ખેડૂત વચ્ચે દલાલી હતા એટલે ખેડૂતને પૂરતી રકમ ન મળે, તો ખેડૂત અને ખરીદદાર આ બંનેને ડાયરેક્ટ ઓનલાઈન એકબીજા સુધી પહોંચાડવાનું કામ છે ઇનામ યોજના દ્વારા થાય છે. પ્રધાનમંત્રી સિંચાઈ યોજના છે, આપણે હમણાં જ વાત કરી પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે. આ બધી યોજનાઓ દ્વારા ખાસ સરકારે જે ગરીબ અને અભણ ખેડૂત છે એની આર્થિક સ્થિતિમાં સુધારો આવે એ હેતુસર આ સુધારાઓ કર્યા છે, અને એના માટે ઘણી બધી સંસ્થાઓ છે એ પણ એની જવાબદારી સંભાળે છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે મહત્વના સુધારાઓ વિશે ચર્ચા કરી. હવે પછીનો જે વિડિયો લેક્ચર છે એમાં મેં હમણાં વચ્ચે વાત કરી એમ કે હરિયાળી ક્રાંતિ, કે આઝાદી પહેલા આપણી જે કૃષિ ક્ષેત્રે આપણો જે આપણે કહીએ કે ખૂબ જ પછાત હતા, અને આજે આઝાદી પછી આપણે જે કૃષિ ક્ષેત્રે જે આપણે વિકાસ સાધ્યો છે એ કઈ રીતે સાધ્યો છે, કઈ રીતે વધારો થયો છે, અને આપણા અર્થકારણો પર ખેતીની શું અસર છે, વૈશ્વિકીકરણની શું અસર છે, આ બધી જ બાબતોનો અભ્યાસ છે એ આપણે આગળના લેક્ચરની અંદર વિસ્તૃત રીતે કરવાના છીએ. તો તમને જો આ વિડિયો લેક્ચર ગમે તો લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો, અને અમારી નીલકંઠ વિદ્યાપીઠ તળાજા ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.